હવે બોલ ફરીથી બોલ. આખી કેમ એ પણ કોઈની માં હતી. નાનકડો શૈવ નાચતો નાચતો મમ્મી પાસે આવ્યો. મમ્મી, આજે વરસાદ નથી પડવાનો. આજે તો હું રેનકોટ નથી લઈ જવાનો. અરે શૈવ, હવામાનના સમાચાર કોઈ દિવસ કંઈ સાચા પડતા હશે? વરસાદના દિવસો છે તે વરસાદ તો પડવાનો જ. અરે મમ્મી, બસ સ્ટેન્ડથી આપણું ઘર પણ ક્યાં દૂર છે, દોડીને આવી જઈશ. એટલામાં એના પપ્પા જાગી ગયા. એમણે પણ સૂર પૂર્યું. બિચારા છોકરા, કેટલું મુશ્કેલ. દફતર હાથમાં લઈ કહ્યું, આનું વજન તો જો. ઘરકામની નોટ, વર્કકામની નોટ, ચોપડી, અભ્યાસ પુસ્તિકા, વળી પાછા 8 પીરિયડ, વળી પ્રોજેક્ટ વર્ક. હું તો કહું છું કે નોકરી નહીં મળે તો સારા મજૂર તો જરૂર બનશે. તમે તો માત્ર દફતરની જ વાત કરી. આ નાના રિસેસનું ટિફિન, મોટી રિસેસનું ટિફિન, પાણીની બોટલ, એ બધું તો ખરું જ ને. ઉંચકવાનું જ ને એને જ ને. અંદરથી મામા બોલ્યા, સરસ સ્કૂલી બનશે. હવે સિલેબસમાં યોગાના વર્ગ ચાલુ કર્યા છે. અને આ સાથે બધા હસી પડ્યા. સરકાર કહે છે ભાત વગરનું ભણતર, પણ આ તો ભાન વગરનું ભણતર છે. સારું છે વરસાદના દિવસો છે એટલે ટેબલ ટેનિસનું રેકેટ નથી લઈ જવાનું, નહીંતર એ પણ ઉચકો. શાળા દૂર ના પડે તેથી શાળા પાસે જ મોંઘો દાટ ફ્લેટ લીધો અને શૈવ શાંતિથી જઈ શકે માટે સ્કૂલ બસ પણ રાખી. એટલામાં શૈવ બોલ્યો, ચાલ મમ્મી, મોડું થાય છે. અને બંને ચાલવા માંડ્યા. શૈવ કહે, મમ્મી, તારે લેવા આવવાની જરૂર નથી. હું મારી મેળે આવી જઈશ. અને સુહાના શૈવને સ્કૂલમાં મૂકી બીજું કામ પતાવવા લાગી. સાંજ માટે શાક લીધું, કપડાં ઇસ્ત્રી કરવા આપી દીધા અને ઘેર આવી. જમવાનું બનાવવાની તૈયારી કરવા માંડી. સોહન તૈયાર થઈ રસોડામાં આવ્યો અને પાણીની બોટલ ફ્રીજમાં મૂકતા કહે, સુહાના, શૈવ ભલે ના પાડે, પણ તું લેવા જજે. વરસાદના દિવસો છે અને વરસાદનું કંઈ ઠેકાણું નહીં. આટલું બોલી શૈવના પપ્પા કહે કે હું જઉં છું ઓફિસમાં, અને એમણે સ્કૂટર મારી મૂક્યું. શૈવ એમના મા બાપને લાડકો દીકરો, ભણવામાં ખૂબ હોશિયાર, બહુ જ ડાયો અને સમજદાર, દરેકને મદદ કરે. દાદાજીને સાંજે બહાર લઈ જાય, દાદીને પૂજા માટે ફૂલ તોડી આપે, બંને સાથે સ્કૂલની ટીચરની વાત કરે, કંઈ જોઈતું હોય તો તે પણ લઈ આવે. સોહન બેંકમાં મેનેજર હતો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. એ પણ રોજ ટેબલ ટેનિસ રમવા જાય અને એની પોતાની જાતને સ્વસ્થ રાખે. સુહાના પણ આડોશ પાડોશમાં કોઈની કોઈ મદદ કરતી રહેતી હતી. એને લોકો સાથે ગપ્પા લડાવવાનું ગમતું નહીં. પોતે ભલી અને પોતાનું કામ ભલું. 12 વાગવા આવ્યા અને સુહાના સાસુ સસરાને ખાવાનું આપી શૈવને લેવા ચાલી. હજુ તો શૈવને છૂટવાની વાર હતી એટલે નાના ઝાંપા પાસે ઊભી રહી. સ્કૂલનો નિયમ હતો કે સ્કૂલ છૂટે પછી જ બારી અંદર આવી શકે, ત્યાં સુધી એ લોકો દરવાજો ખોલે નહીં. બધા બહાર ઊભા સ્કૂલ છૂટવાની રાહ જોતા હતા અને સ્કૂલ બેલ પડ્યો. બાળકો જેલમાંથી કેદી છૂટે તેમ દોડતા દોડતા આવવા મળ્યા. એક સરખા કપડામાં ઓળખાણ પણ ના પડે. શૈવ પણ દોડતો દોડતો આવ્યો અને બધું મમ્મીને પકડાવી દીધું. મને ખાતરી હતી કે તું લેવા ચોક્કસ આવીશ. સુહાના કહે, કેમ લુચ્ચા, તું તો ના પાડીને ગયો. શૈવ કહે, તું તો માં છે ને. અને લુચ્ચું પણ નિર્દોષ સાથે જઈને મમ્મીએ એક બચી ભરી દીધી. બંને વાતો કરતા હજુ તો બહાર નીકળ્યા જ હતા અને એકદમ આકાશમાં કાળા વાદળ છવાઈ ગયા અને જોતજોતામાં તો વીજળી થવા માંડી. બધા દોડી દોડીને એક નાના બસ સ્ટેન્ડમાં ભરાઈ ગયા. હમણાં જ સ્કૂલ છૂટી હતી એટલે બધા જ નાના બસ સ્ટેન્ડમાં આશરો લેવા દોડવા માંડ્યા. શૈવ અને એની મમ્મી પણ ભાગીને આવી ગયા. ત્યાં એક લગન વગર કપડામાં એક સ્ત્રી પોતાના નાના બાળકને ફાટેલી સાડીથી ઢાંકતી ઢાંકતી વરસાદથી બચવા ત્યાં આવી ગઈ. બધા લોકોએ એને જોઈને મોં મચકોડવા લાગ્યા. કોઈ એને મારવા માંડ્યા, કોઈ ધક્કા મારવા માંડ્યા અને કહેવા લાગ્યા, ભાગ અહીંથી, તું પડલે કે ના પડલે તને શું ફરક પડે. અરે વરસાદનું તો બહાનું છે. અરે બધા પોતાની પર્સો સંભાળો. આ લોકો તો આવી તકની જ રાહ જોઈને બેઠા હોય છે.
ત્યાં વળી એક મહિલા બોલી, પરમ દિવસે આવું જ થયું. વરસાદ પડતો હતો ને બસની રાહ જોતી હું ઊભી હતી તો મારી પર્સ કોઈ મારી ગયું. એમાં મારા ઘરની ચાવી, ક્રેડિટ કાર્ડ, ટુકડા, 1000 રૂપિયા બધું જ ગયું. આવી જ કોઈ બાઈ હતી. હજી તો એનું વાક્ય પૂરું થાય તે પહેલાં તો બધા પેલી બાઈને ધક્કા મારવા લાગ્યા અને વરસાદ તો કહે મારું કામ, બંધ થવાનું તો નામ જ ના લે. એમાં પછી હવા જોરથી વાવા લાગી. હવે તો પુરુષો પણ સામેલ થઈ ગયા. એ લોકો પણ એને મારવા લાગ્યા. પેલી બિચારી બાઈ લોકોને કરગરવા માંડી, હાથ જોડીને વિનંતી કરવા લાગી, હું મારા નાના બાળકને લઈને ક્યાં જાઉં? એને તાવ પણ છે. એટલે તો લોકોનું જોશ વધારે વધ્યું અને ગમે તેમ ગંદી ગાળો આપવા માંડ્યા. મારપાટા તો ચાલુ હતા જ. કોણ જાણે કેવા કેવા લોકો. સરકાર એમની પૂરી કેમ નથી દેતી? અને જોતજોતામાં વાતાવરણમાં ગરમી વધી ગઈ. નાનો સાહેબ બધું જોયા કરતો હતો. એને બહુ દુઃખ થતું હતું. એણે ધીરેથી મમ્મીનો હાથ છોડાવી પેલી બાઈ પાસે ગયો અને કહ્યું, ચાલો માસી, અંદર આવતા રહો, તમારા બાળકને શરદી લાગી જશે. બધા લોકો તો એકદમ ગુસ્સે થઈ ગયા. પણ સાહેબે કહ્યું, એ પણ કોઈની માં છે ને, આપણને શું હક છે કે કોઈને આપણે કાઢી મૂકીએ? બધા લોકો સરખા નથી હોતા. એટલામાં તો વરસાદ બંધ પડી ગયો અને બધા પોતપોતાના રસ્તે ચાલતા થયા.